તો ગુડ મોર્નિંગ બધાને। આજે આ નળકા ફિટ કરવાના છે ને મલ્કિંગ પેપર આના માથે પાથરવાનું છે બરાબર। અને પહેલું તો પાણી ચાલુ કરવું છે। પાણી ચાલુ થઈ જાય એટલે બેડ ભીનો થઈ જાય બરાબર। એટલે હજી લગભગ એના માથે ટ્રેક્ટર હાંકવાનું પણ થશે, કારણ કે ખાતર નાખ્યું એટલે ઉપર ટ્રેક્ટર હાંકાવે એટલે ખાતર ડટી જાય બરાબર। અને આ નળકા ફિટ કરવાનું કારણ એક જ છે કે નળકા ફિટ કરેલા હોય તો તમારે એ જગ્યાએ પાણી મેલું હોય તમે મેલી શકો છો। આમણાં મેલું હોય તો આ નળકા બંધ કરી દેવાના, અને આમણાં પાણી ચાલુ કરવું હોય આ ખેતરમાં તો આ બાજુ આ નળકા બંધ કરી દેવાનો। તો નળકા એના માટે ફાયદો થાય। અને આ જોઈન્ટ રહ્યા, આ જોઈન્ટ કરતાં આ નળકા સારા। હા ઠીક છે, કદાચ વાલ હોય તો અલગ રસ્તો હોય, બીજો તો અલગ રસ્તો હોય। એ આના માટે મલ્ચિંગ પેપર પાથરવાનું છે બરાબર। કે આપણે કઈ રીતે પાથરવાનું એ પણ તમને જણાવશું। તો આપણે પેલું આ નળકા ફિટ કરી નાખવાવાળા, કારણ કે નળકા ફિટ કરી નાખવાનું તો પાણી ચાલુ કરી નાખવાનું। પાણી ચાલુ થઈ જાય તો કંઈ ખબર પડે કે આના માથે ટ્રેક્ટર હાંકવાનું છે કે ડાયરેક્ટ મલ્ચિંગ પેપર પાથરવાનું છે બરાબર। તો જે કરવાનું છે મલ્ચિંગ પેપર પાથરવાનું છે અથવા ટ્રેક્ટર હાંકવાનું છે, છેલ્લે સુધી વિડીયો જોજો, તમને જરૂરથી જણાવજો। તો મિત્રો અમારે ભરતભાઈ આવ્યા છે। તો ભરતભાઈ, તમે આપણે આ ખાતર વિશે અને આ બેડ વિશે શું કહેવા માંગો? તો બેડ તો બરોબર બનાવ્યા છે। જો બેડ ઉપર તમે આ ખાતર ને આ બધું લાખેલ છે ને, તો આના ઉપર તમારે ટ્રેક્ટર કે ના હાંકવું હોય તો ખપાડથી થોડું થોડું નાખવાનું। હા, એટલે તમારે ખાતર જમીનમાં બરોબર વળી જાય આવી રીતે કરી પછી એના ઉપર ડ્રીપ લગાવવાની, પછી મલ્ચિંગ લગાવી દેવાનું બરાબર। આથી જમીનમાં બરોબર બધું મિક્સ થઈ ગયા છે વ્યવસ્થિત। હા, તો તમે ગમે ખેતી કરી શકો હો। હા, ગમે કરીએ, ટમાટાની, મરચા હોય કે કકટેટી હોય, તરબૂચ હોય, અમે લગાવીએ ખૂબ જ આવી રીતે મિક્સિંગ કરી નાખું તો હા જોઈ શકો છો અહીં કેવો સારો છે બેડ। હા જોઈ લો બરોબર। એટલે ખાતર મિક્સ થઈ જાય બેડમાં। હા, આવી રીતે વ્યવસ્થિત પછી ડ્રીપ લગાવી દેવાની માથે, પછી મલ્ચિંગ પાથરવાની બરોબર। અને બીજું તો આપણે સ્ટ્રોબેરીમાં શું કહેવા માંગો? સ્ટ્રોબેરી બરોબર છે ને? પણ મિત્રો હમણાં ટેટી વાયેલી છે, સકટેટી વાયેલી છે હમણાં, પણ આને લગભગ કેટલો મહિનો ટાઈમ થઈ ગયો, 1 મહિનો ઠંડીના કારણે બરોબર। પણ આ તૈયારી કરતા સુધી તો આપણને લગભગ આમ કેટલો ટાઈમ 10 દી તો નીકળી જાય છે ને? હા, પ્લોટ મોટો હા। તો બરાબર મિત્રો, આવી વખત હોય અને ટ્રેક્ટર કદાચ તમારે ના કાબુ હોય તો દંતાળી ફેરવી નાખવાની, અથવા તમારે પાવડેથી ડ્રેસિંગ કરી નાખવાનું। અને જેટલું તમારે પેલું કામકાજ લેવાનું હોય તો એ પેલું કરી નાખવાનું। તો તમારે હા કામ કરવાની મજા આવે। તો ચલો, તમને હવે આગળ શું કરવાનું છે તો તમને આગળ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। મલ્ચિંગ પેપર પથરાઈ ગયું છે જુઓ, અને હવે આના માથે સકટેટી સોંપવાની છે, અને અડધામાં તરબૂચ આવશે બરાબર। આવી વખત કરીને તમે ખેતી કરો ને તો મજા આવે એમ, કારણ કે એટલો ફાયદો થાય કે એનું ખડ ના થઈ શકે, પછી પાણી પાવાની પણ માથાકૂટ ના હોય, ડ્રીપ લાઈન વચ્ચે હોય, માથે મલ્ચિંગ પેપર હોય, પછી એના માથે રોપી દેવાની, અથવા જે પણ તમારે ખેતી કરવી હોય એ કરી શકો છો। આનાથી ઘણો બધો ફાયદો થાય। એકવાર ખર્ચો કરવો પડે પણ આમ મજા આવી જાય એમ, જોઈ લો। આમાં બહુ મજા આવે, તમને ખેતી કરવાની પણ બહુ મજા આવે। અને એવું નથી તમારે
તો 2 ફૂટમાં રાખવું હોય ઓર અથવા 3 ફૂટ રાખવું હોય, એટલે 1.5 ફૂટ કે 2 ફૂટ રાખવું હોય ને તો એ પ્રમાણે તમને મલ્ચિંગ પેપર મળી શકે છે. અને કદાચ ના પણ મળે, કદાચ ના મળે તો આપણે છેરા પાડી દેવાના, અથવા તમારે એવું અંદર કોલસા હોય કે એવું ગરમ કરીને છેરા પાડી શકો છો. જો આમાં બહુ મજા આવે ખેતી કરવાની. પછી તમને બતાવવાનું છે કે આપણે કઈ રીતે આમાં ચોપવાનું ને એ બધી તમારે નોલેજ બધું આપવાનું છે. તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને શેર પણ કરજો. જોઈ લો, અને અવારનવાર આવા વિડીયો આવતા રહેશે એટલે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.